કરીએ કે જ્યાં જિલ્લા પંચાયતના કાર્યક્રમનો વિવાદ વકરતા જિલ્લા ભાજપ એક્શનમાં આવ્યા. જિલ્લા ભાજપ દ્વારા અજય લોરિયાને અપાઈ કારણદર્શક નોટિસ. સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરિયાએ ધારાસભ્ય પર કર્યા હતા શાબ્દિક પ્રહાર. કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા કાંતિ અમૃતિયા પર લગાવ્યો હતો કિન્નાખોરીનો આરોપ. 30 વર્ષથી ધારાસભ્ય છતાં મોરબીમાં વિકાસ ન થયાનો કર્યો હતો આક્ષેપ. લોરિયાના નિવેદનથી મોરબીમાં પક્ષને નુકસાન થયાનો જિલ્લા ભાજપનો દાવો. લોરિયાને નોટિસ આપી 15 દિવસમાં જવાબ આપવા જણાવાયું. ઉલ્લેખનીય છે કે ભાજપ સંચાલિત જિલ્લા પંચાયતમાં ઘણા સમયથી જૂથવાદ ચાલી રહ્યો છે. 14 ડિસેમ્બરના રોજ ધારાસભ્ય કાંતિ અમૃતિયાની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમમાં અજય લોરિયાને આમંત્રણ નહોતું અપાયું, ત્યારે તેમણે પત્રકાર પરિષદ બોલાવીને કાંતિ અમૃતિયા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને એવું પણ કહ્યું હતું કે ધારાસભ્ય આવા ન હોવા જોઈએ. આવા ધારાસભ્ય મોરબીની કમનસીબી છે. જો કે સામે પક્ષે કાંતિ અમૃતિયાએ પણ જવાબ આપતા જણાવ્યું કે 30 વર્ષમાં મોરબીનો વિકાસ ખૂબ થયો, પરંતુ કેટલાકની દુકાનો બંધ થઈ જતા તેમના પેટમાં તેલ રેડાય છે. ત્યારે સમગ્ર મામલે હવે જિલ્લા ભાજપ એક્શન મોડમાં.